સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના વોર્ડમાંથી નવજાતની અપહરણના કેસમાં પોલીસને મળી છે સફળતા। પોલીસે સૂરજકુમાર શ્યામરાજ મહેતાની ધરપકડ કરી છે। બાળકને હેમખેમ તેના પરિવારને પણ પરત કરવામાં આવ્યું છે। 28 દિવસના નવજાતનું અપહરણ થયું હતું, જેથી ખટોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો। ઝારખંડમાં જઈને અપહરણ કરનાર આરોપીને ઝડપી બાળકનો કબજો પણ લેવાયો। તપાસમાં ખુલાસો થયો, આરોપી બાળકના માતાને પોતાની જોડે ભાગી જવા માટે દબાણ કરતો હતો, જો કે માતા તાબે ન થતા આ નવજાત બાળકનું અપહરણ કરી અને ફરાર થઈ ગયો હતો। સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના વોર્ડમાંથી નવજાતની અપહરણના કેસમાં પોલીસને મળી છે સફળતા। પોલીસે સૂરજકુમાર શ્યામરાજ મહેતાની ધરપકડ કરી છે। બાળકને હેમખેમ તેના પરિવારને પણ પરત કરવામાં આવ્યું છે। 28 દિવસના નવજાતનું અપહરણ થયું હતું, જેથી ખટોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો। ઝારખંડમાં જઈને અપહરણ કરનાર આરોપીને ઝડપી બાળકનો કબજો પણ લેવાયો। તપાસમાં ખુલાસો થયો, આરોપી બાળકના માતાને પોતાની જોડે ભાગી જવા માટે દબાણ કરતો હતો, જો કે માતા તાબે ન થતા આ નવજાત બાળકનું અપહરણ કરી અને ફરાર થઈ ગયો હતો।